જય માતાજીને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવશું રાજમા રેસીપી. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને હવે આપણે કુકર મૂકી દીધું છે અને એમાં નાખી દીધું છે પાણી. એટલું પાણી નાખ્યું છે. આપણે હવે એમાં નાખશું આપણા રાજમા નાખી દેવું બાફા. આપણે પહેલાં પલાળી દીધા હતા રાજમાને. હવે 2 વિસલ આપણે કરી નાખશું સીટી મારીને. હવે આપણે એમાં થોડુંક મીઠું નાખી દેવું. થોડુંક આપણે બાફમાં મીઠું નાખી દઈએ એટલે સ્વાદ થોડોક સારો આવે. હવે આપણે 2 ટમેટા લીધા છે એને આપણે ખમણી નાખશું. આ રીતના ખમણીથી ખમણી નાખવાના. તમારી પાસે મિક્સર હોય તો તમે એમાંય કાઢી નાખો. એટલે હાવ ગ્રેવીને ઓલું નહીં કરવાનું, પણ અજકચરું આપણે સહેજ કરી નાખવાનું ક્રશ. એ રીતના ટમેટા અને ડુંગળીને આપણે ક્રશ કરી નાખીશું. હવે લેવું આપણે ડુંગળી, કારણ કે રાજમાની આ ગ્રેવી બનાવવા માટે આપણે ડુંગળી ટમેટાનો ઉપયોગ કરવો પડે. હવે આપણે આ ડુંગળી ટમેટા ખમણાઈ ગયા છે આ રીતના. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આ રીતનું તેલ એટલું નાખી દેવાનું. હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં નાખી દેવું ડુંગળી ટમેટાની ગ્રેવી. હવે આપણે એમાં મરચાં નાખી દીધા છે 2 એડ કરી. તેને મરચાં નાના નાના નાખ્યા છે. આ રીતના કટ કરીને મૂકી દેવાના મરચાં. આમાં ગ્રેવીમાં નાખી દેવાના એટલે એ સડી જાય. હવે આપણે આમાં મીઠું એડ કરી નાખશું થોડુંક, એટલે આપણે ગ્રેવી સડી જાય. થોડુંક જરૂર પૂરતી મીઠું નાખવાનું, પછી આપણે ગ્રેવીમાં પાછું નાખવું જોઈએ. હવે આપણે એમાં હળદર નાખી દેવું. આપણે ગ્રેવી પાકી ગઈ છે. હળદર, પછી નાખી દેવું ધાણા જીરું, પછી નાખી દેવું આપણે થોડીક હિંગ, અને પછી નાખી દેવું આપણે મરચું. મરચું તમે જેટલું તીખું ખાતા એટલું. હવે આપણે મરચું નાખી દીધું છે એટલું. હવે આપણે ગ્રેવીમાં સહેજ પાણી નાખી દીધું છે. આપણે ગ્રેવી એટલી ઘટ થઈ ગઈ છે. આપણે ગ્રેવી પાકે ત્યાં લગી ઘડીક પકાવશું. હવે આપણે ગ્રેવી પાકવા જ આવી ગઈ છે. આ રીતની છે જો આપણે ગ્રેવી. હવે આપણે ગ્રેવી પાકી ગઈ છે. એમાં આપણા રાજમા નાખી દઈએ. આપણે બહુ રસાવાળી ગ્રેવી વાળું નથી બનાવવાનું, મીડિયમ ગ્રેવી વાળું બનાવવાનું છે. એટલે આપણે બહુ પાણી નથી એડ કરવાનું, મીડિયમ આપણે નાખવાનું છે. હવે આપણે ગરમ મસાલો નાખી દેવું. પછી આપણે એને મિક્સ કરી લેવાનું આ રીતને. ઘણા પંજાબી સ્ટાઇલમાં રાજમાનું શાક બનાવતા હોય, આપણે ગુજરાતી સ્ટાઇલમાં બનાવવાનું છે રાજમાનું શાક. ઘણા પંજાબી સ્ટાઇલમાં બનાવતા હોય. હવે આપણે એમાં કોથમરી નાખી દેવું.
અને એને આપણે હલાવી લેવું આ રીતનું. અને હવે આપણે ગ્રેવીનું મીઠું નાખી દેવું થોડુંક. આપણે પહેલાં ઓછું નાખ્યું થોડુંક, એટલે આપણે ગ્રેવીનું સહેજ મીઠું નાખી દઈએ. પછી પાછું મિક્સ કરી લઈએ. અને હવે આપણે ગ્રેવી પાકે ત્યાં લગી રહેવા દઈએ. હવે ઘડીક આપણે ઢાંકી દઈએ. હવે આપણો ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે રાજમાનું, એટલે આપણે ગ્રેવી રાખવાની છે. આ રીતનું છે આપણે શાકની કન્ડિશન. આમાં બહુ આપણે ઝાઝી ગ્રેવી નથી રાખવાની, એટલી રાખવાની છે. હવે આપણું રાજમાનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. આ જોઈ શકો છો તમે. આ રીતનું થઈ ગયું આપણે શાક કમ્પ્લીટ. જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.